અને ખેડાનું પથ્થાપર ગામ 15 દિવસમાં બીજી વખત જળતરબોળ થઈ ગયું છે કારણ કે સાબરમતી નદીના પાણી આ ગામમાં ફરી વળ્યા છે। આ પાણી વચ્ચે અત્યારે લોકો જીવવા માટે મજબૂર બન્યા છે। આ ગઈકાલથી પાણી આવવાના શરૂ થઈ ગયા હતા અને રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો છે। ખેતરો જાણે કે દરિયો બની ગયા છે। પથ્થાપુરા ગામની હાલત આ પહેલા પણ આવી થઈ હતી અને ત્યારે ગ્રામજનો અત્યંત કફોડી સ્થિતિમાં મુકાયા હતા। ત્યારે પણ પાણી ઓસરતા ઓસરતા 5 દિવસ વીતી ગયા હતા અને ફરી એક વખત પથ્થાપુરા ગામ જળમગ્ન બન્યું છે। તાલુકાનું આ પથ્થાપુરા ગામ આખે આખું જળમગ્ન થઈ ગયું છે અને આખે આખા ગામમાં આ જ પ્રકારે જે કેડ સમાજે પાણી છે તે પાણી આખા ગામમાં ફરી વળ્યા છે। ગામના અનેક ઘરો છે પાણીમાં ગરકાવ છે। આ મારી પાછળ આપ મંદિર જોઈ રહ્યા છો, આ મંદિર છે એ મંદિર પણ શિવજીનું મંદિર છે, આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે કે મંદિર આખું પાણીમાં ડૂબી ગયું છે। આ ઉપરાંત આ જે પંચાયત આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આંગણવાડી છે, પંચાયત છે અને જે ગામના જે આ લોકો છે તે પણ અત્યારે કેડ સમા પાણીમાં અવર જવર કરવા માટે મજબૂર બનેલા અત્યારે જોવા મળી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા 2 દિવસ અગાઉ આ જ પ્રકારની જે પરિસ્થિતિ સર્જાવાની છે, પૂરની પરિસ્થિતિ સર્જાવાની છે તે તેમને ખબર હતી અને વહીવટી તંત્ર દ્વારા 2 દિવસ અગાઉથી લોકોને સૂચના આપી દેવામાં આવી હતી ગામ ખાલી કરવા માટે, સુરક્ષિત સ્થળે ખસી જવા માટે। પરંતુ કેટલાક લોકો સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા અને કેટલાક નહોતા ગયા। પરંતુ જ્યારે પાણી આવવાના શરૂ થયા ગઈકાલ રાત્રે, ત્યારબાદ લોકોની આંખ ઉઘડીને ત્યારબાદ લોકો અહીંયાથી સ્થળાંતર થવા માટે તૈયાર થયા અને લોકોએ સ્થળાંતર કર્યું છે। લોકોના સ્થળાંતર કરવાને કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ચોક્કસથી પાણી ભરાઈ ગયા છે પરંતુ કોઈ જાનહાનિની કે એવી કોઈ પણ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ નથી। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ।